હલો, હા ભાઈ, આટલું મને રિવિઝન કરાવી દેજે ને, પછી હું પાછો આવી જઈશ. હા મમ્મી, હું જાઉં. હા, 1 મિનિટ. ક્યાં જાય છે? જવાબ ના આપ્યો તે. અરે એ તો જતીનના ઘેર જતો હતો. પણ તારા કોન્ટેક્ટમાં તો 2 જતીન છે. એક જતીન અંબાણી, એક જતીન અદાણી. કોણ? જતીન અંબાણી. નાઇસ. સો યુ આર પ્લેઇંગ સેફ કાર્ડ વિથ મી, રાઈટ? અદાણી કીધું હોત તો તરત પકડાઈ જાત. નહીં, એટલે તે અંબાણી કીધું. જેના ઘરે જતો એનું જ નામ દઉં ને. ચૂપ. ત્યાં જઈને શું કરવાનો ઈરાદો છે? ભણવાનો. સવાલ ભણવાનો નથી. સવાલ એ છે કે આજે છે 31st ને આજે જ સ્ટડી મગજમાં કેમ આવી? કેમ કે કાલે એક્ઝામ છે. નાઈસ. ક્યાંથી ટ્રેનિંગ લીધી આવા કડકડતા જવાબ આપવાની? એમાં ટ્રેનિંગની શું જરૂર? હા, નહીં, જૂઠું બોલવું તો આપડા લોહીમાં છે. પપ્પા. ચૂપ. પૂછું એનો જવાબ આપ. કોણ કોણ છો ત્યાં? હું, જતીન ને વિવેક. વિવેક? વિવેક કોણ? મારો પેલો ફ્રેન્ડ. હલો, માઇક ચેક. લુકો. આખો સીન સમજી ગયો. વિવેક તમારા માટે વિષય લઈને આવશે. જતીનના ઘરે કોઈ છે નહીં. તમે ત્રણે મજા માણશો વિષયની અને પછી કોગળા કરીને સૂઈ જશો. સાત ભી મર ગયા और લાઠી ભી ના તૂટી. એમ જ છે ને કઈક? પપ્પા, ખરેખર વાંચવા જ જાઉં છું. વોલેટ બતાય તારું. વોલેટ લાય. ₹100. આનાથી જ નાસ્તો એટલે કે બાઇટિંગ લાવવાનો છે ને? પપ્પા, હવે નાસ્તોય ના કરીએ? જવા દો ને, હવે એ વાંચવા જ જાય છે. બંધ થઈ જા રમીલા. સચ્ચાઈ ફક્ત 2 સવાલ દૂર જ છે. કેટલી વારમાં પાછો આવવાનો? 2-3 કલાક પપ્પા. એમ નહીં, એક્ઝેક્ટ ટાઈમ કે. અહીંયાથી એના ઘરે જતા 15 મિનિટ, ત્યાં જઈને વાંચવાના 1-2 કલાક ને પછી રિટર્નમાં 15 મિનિટ, એટલે ટોટલ 3 કલાક. ચાલ 30 મિનિટ તો સમજ્યો હું આવા જવાની. મને પ્રોબ્લેમ 1-2 કલાકમાં છે. શેમાં ક્વેરી છે? બેલેન્સ શીટમાં. કરતા મને થઈ 45 મિનિટ, એટલે ઓવરઓલ આપણે ગણીએ 1 કલાક. તો બાકીના 1 કલાકનો શું? મને કઈ રીતે ખબર કે 1 કલાકમાં આવડી જશે? તો હું એ જ કહેવા માંગુ છું કે જે દાખલો તને 6 મહિનાથી નથી આવડ્યો એ 1 કલાકમાં કઈ રીતે સોલ્વ થાય? પોઈન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ. આરોપી આર્યનના અહીં બધા જ દાવા હાથ પગ વગરના સાબિત થાય છે. કેમ કે જે વસ્તુ 6 મહિનામાં ના આવડે એ વસ્તુને 1-2 કલાકમાં શીખવી ઇમ્પોસિબલ છે. તો અહીં એ સાબિત થાય છે કે તું અમને વાંચવાનું કહીને ઘરની બહાર નીકળીશ, પાનના ગલ્લે પહોંચીશ, ત્યાં જઈને ₹100 પડીકા લઈશ, એટલે તમારું બાઇટિંગ. પછી સીધો પહોંચી જાય જતીનના ઘરે. તું અને જતીન વિવેકની રાહ જોતા હશો. વિવેક તમારો વિષય પેક દારૂ લઈને આવશે અને તમે ત્રણે માહોલની મહેફિલની મજા માણશો. હવે આઈ મુદ્દાની વાત. તારો પ્લાન 2-3 કલાકમાં ઘરે પાછો આવવાનો છે જ નહીં. મારો સુવાનો ટાઈમ છે 11 વાગ્યાનો અને તારો આવવાનો ટાઈમ થાય છે 12 વાગ્યાનો. પણ 12 વાગે તારામાંથી મારામાં ફોન આવશે. પણ એ ફોન તું નહીં કરે, ફોન કરશે વિવેક. પૂછ કેમ? કેમ કે વિવેકની કેપેસિટી વધારે છે. વિવેક ફોન ઉઠાવશે અને ફોન ઉઠાઈને મને કહેશે, હા કાકા, હા અમે આજે અહીંયા જ સુઈ જવાના છીએ. હા, એટલે અમારે 2-3 ક્વેરી બાકી છે, એટલે એ સોલ્વ કરવામાં વાર લાગશે.
બોડા હૃદયનો હું તને ફોન ઉપર એમ કહીશ કે સારું બેટા કઈ વાંધો નહીં અને 2-3 ક્વેરી નહીં પણ તમારા ત્રણે વચ્ચે બચેલા 2-3 પેક છે અહીંથી થશે તમારા ત્રણેયનો રસ્તો સાફ તમે મારશો દારૂની આલ્કોહોલ મહેફિલની મજા અને આ રીતે આપશો આ વારદાતને અંજામ ગાલી દો સાલાને અંદર આ યા મોટા ગ્રુપ સ્ટડી વાળા અમને ડફર બનાવે છે રમેશ હા રમેશ હે તારા પપ્પાને દાખલ કર્યા છે કઈ જગ્યાએ હાલ જ આવ્યો 1 મિનિટ ક્યાં જાવ છો હા હે ગાઈઝ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો વિડિયોને ભાઈબંધોને મિત્રોને પરમ મિત્રોને શેર કરજો વિડિયોમાં સારી કમેન્ટ્સ કરજો કયો પાર્ટ ગમ્યો એ જલ્દી જરૂરથી બતાવજો બાકી સબસ્ક્રાઇબ ટુ એસપી ઇન્ડિયા જય હિન્દ વંદે માતરમ